નમસ્કાર. ઝાડના પારકા ફળ પરથી શ્રેણી અંતર્ગત આજે આપણે એક એવા વિદ્યાર્થી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેમણે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના રિઝલ્ટની અંદર ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયા છે. તો એમની આ સફળતાની સંઘર્ષ ગાથા છે આપણે જાણીએ. નમસ્કાર ભાઈ, આપનું પહેલા તો નામ જણાવશો. મારું નામ મકવાણા મનીષ જગદીશભાઈ છે, ગામ વીરપુર અને તાલુકો પાલિતાણા. સરસ. આપના પરિચયની અંદર હવે થોડોક આપના પરિવારનો છે એ વાત કરશો. અમે એક બેન અને બે ભાઈ છે, એમાં ભાઈ બેન મોટા છે અને હું નાનું છું. સરસ. આપના માતા પિતા છે એ શું વ્યવસાય કરે છે? માતા પિતા ઘરે જ હીરાનું કામ કરે છે. સરસ. આપના મોટા ભાઈ બેન કીધું તો એ શું અભ્યાસ કરી રહ્યા છે? મોટા ભાઈ બેન માં ભાઈ MBBS માં અર્ધ સરકારી કોલેજમાં છે અને બેન BSc નર્સિંગ. ખૂબ સરસ. તો મોટા ભાઈ બેન પણ સારા એવા કોર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આપની આ સફળતા છે એ ખૂબ સરસ રહી છે. તો આપની આ જે 11-12 સાયન્સ 2 વર્ષ દરમિયાન આપણે છે એ અભ્યાસમાં જે મહેનત કરી છે એની વિશેની થોડીક અમને માહિતી દિનચર્યા વિશે કહેશો, જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ પણ એમાં તમારામાંથી કંઈક પ્રેરણા લઈ શકે. તો દિનચર્યા તો હોસ્ટેલ જીવનમાં મેં ભોગવ્યું છે. તો સવારમાં 5:30 જાગતો અને ફ્રેશ થઈને વાંચવા જતો અને પછી જે શાળાનું શિક્ષણ કાર્ય હતું એને રાત્રે 8 થી 10 2 કલાકોનું વાંચું. સરસ. તો ભાઈ છે મનીષભાઈ, એમને છે એ છાત્રાલય જીવનમાં રહીને છે એ 2 વર્ષ અભ્યાસ કર્યો છે. તો એ મારું ચોક્કસપણે માનવું છે કે આપનું આ છાત્રાલય જીવન પણ ખૂબ આ સારા પરિણામ પાછળ છે એ કારણભૂત રહ્યું છે. અને આપે જે 2 વર્ષ દરમિયાન છે આયોજનબદ્ધ મહેનત કરી એનું આ શ્રેષ્ઠ પરિણામ આપ મેળવી શક્યા છો. તો આપનું વાંચન કેટલું રહેતું અને કેવા પ્રકારનું રહેતું એ આપણા દર્શક મિત્રોને જણાવશો. વાંચન તો ઘણા વિદ્યાર્થીઓ જે શાળાના વર્ગો છે એ એકાગ્રતાથી ભરતા હોય છે, પરંતુ ત્યારબાદનું વાંચન પણ એક મહત્વનું છે કે તેના રિઝલ્ટ ઉપર ઘણો આધાર રાખે છે. તો એ ઘણા વિદ્યાર્થીઓ વાંચન એકાગ્રતાથી નથી કરતા, તેના કારણે તેનું રિઝલ્ટ સારું નથી આવતું. તો વાંચન એકાગ્રતાથી કરવું જોઈએ. 100%ની વાત કીધી ભાઈ. વિદ્યાર્થીઓ છે એ વર્ગખંડ શિક્ષણ કાર્ય સારી રીતે અભ્યાસ કરે છે, પરંતુ એની પાછળ જે વાંચન થવું જોઈએ એ વ્યવસ્થિત થાય તો 100% સફળતા સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. આપની જે છે એ આ સફળતા પાછળ જે એમ કહેવાય કે આપણે કયા સૂત્રને ધ્યાને રાખીને કામ કર્યું, કે સફળતાનો આપ મંત્ર એક લીટીમાં કેવું હોય તો શું કહેશો? તો એનો એક જ મંત્ર છે, દરરોજનું કામ દરરોજ કરો. ભાઈએ એમની સફળતાની એક લીટીમાં વાત કરી તો કે ભાઈ રોજનું કામ રોજ કરો. એ કે ભાઈ સાયન્સની અંદર છે એ સફળતા માટે ખૂબ આ સૂત્ર ઉપયોગી થતું હોય છે કે ભાઈ રોજનું કામ વર્ગખંડની અંદર જે શિક્ષકો જે કાંઈ વિષય શિક્ષક ભણાવતા હોય રોજનું કામ રોજ કડકડાટ કરીએ તો કહેવાય ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. એને એ 2 વર્ષ દરમિયાન છે આવી રીતે એક નિયમિત મહેનત કરવાથી છે આવું સારા પરિણામ સુધી પહોંચી શક્યા છે. આપે છે એ આલ્ફા વિદ્યા સંકુલ વરલ ખાતે અભ્યાસ કર્યો છે. તો આપ છે એ શાળાનો અનુભવ 2 વર્ષ દરમિયાન કેવો રહ્યો એ આપણા દર્શક મિત્રોને જણાવશો. તો આલ્ફા વિદ્યા સંકુલે આ 2 વર્ષ દરમિયાન મને ઘણો સાથ સહકાર આપ્યો છે, તેમજ મારા શિક્ષણને લગતા તેમજ મારા જીવનને લગતા કોઈ પણ નાના પ્રશ્નથી ગમે તેવા પ્રશ્નોનું તેઓએ સોલ્યુશન લાવ્યો છે. આ તકે હું આલ્ફા વિદ્યા સંકુલના શિક્ષકો તેમજ મારા માતા પિતા અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો આભાર માનું છું. તો મનીષભાઈએ છે એ એમની કૃતજ્ઞતા પણ પ્રગટ કરી. આ સાથે આપણે પ્રેરણા મનીષભાઈમાંથી એ લેવાની કે ભાઈ રોજનું કામ રોજ કરવાથી સાયન્સમાં 100% સફળતા મળે છે અને બિનજરૂરી ખોટી રજા પડ્યા વગર એક આયોજનબદ્ધ શરૂઆતથી એટલે કે ધોરણ 11 સાયન્સથી લઈને છે એ છેક 12મા ધોરણ પૂર્ણ થાય ત્યાં સુધી જો એક આયોજનબદ્ધ મહેનત કરવામાં આવે તો 100% આપણે છે સફળતાનો મુકામ હાંસલ કરી શકીએ. એમાં કોઈ જ બેમત નથી. આભાર. ધન્યવાદ.